વિશ્વભરમાં તેલના ભાવ સ્થિર રાખવામાં ભારત એક મહાન ભાગીદાર છે તેવું અમેરિકાનું કહેવું છે। હાલ આપણે જાણીએ છીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલું સૈન્ય અભિયાન જેને 11 દિવસ વીતી ગયા તેમ છતાં યુદ્ધના મેદાનમાં શાંતિના કોઈ સંકેત નથી દેખાતા। ઇઝરાયલ અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલી અને અમેરિકાના મજબૂત સૈન્ય સમર્થન સાથે ઈરાન પર દબાણ વધારી રહ્યું છે, પરંતુ ઈરાન હજુ એ નમતું જોખવા તૈયાર નથી અને જેના કારણે આ સંઘર્ષ 12મા દિવસમાં વધુ વકર્યો છે। આ ત્રણેય રાષ્ટ્રો વચ્ચેનો ગતિરોધ હવે મધ્ય પૂર્વ પૂરતો સીમિત ન રહેતા વૈશ્વિક અસ્થિરતાનું કારણ બની રહ્યું છે। આ યુદ્ધમાં સૌથી મોટો વળાંક તેલ પુરવઠા અને આર્થિક મોરચે આવ્યો છે। અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં ઈરાનને ચેતવણી આપી છે કે જો તેલની સપ્લાય ચેઇનમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તો હુમલાની તીવ્રતા બમણી કરી દેવામાં આવશે। આ ધમકી છતાંય ઈરાન પોતાની રણનીતિ બદલી રહ્યું નથી, જે દર્શાવે છે કે સ્થિતિ હવે મુત્સદ્દીગીરીના હાથમાંથી નીકળીને સંપૂર્ણ સૈન્ય તાકાતના પ્રદર્શન પર આવી ગઈ છે। આ ત્રણેય પાસાઓએ વિશ્વને એક એવા વળાંક પર લાવી દીધું છે જ્યાંથી આગળનો માર્ગ અત્યંત જોખમી જણાઈ રહ્યો છે અને તેની વચ્ચે યુએસ એમ્બેસેડરે કહ્યું છે કે વૈશ્વિક તેલના ભાવ સ્થિર રાખવામાં ભારત એક મહાન ભાગીદાર છે।